વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે અને ખાસ કરીને આના કારણે રાજકારણ ગરમાયું છે। વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જિગ્નેશ મેવાણી દ્વારા જે દારૂ અને ડ્રગ્સ અત્યારે હાલ ગુજરાતમાં વેચાઈ રહ્યો છે એ વાતનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ એવા છે કે જે લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા અને અત્યારે હાલ ખાસ કરીને ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે પોલીસના પટ્ટા બાબતે સંસ્કારની વાતો કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીની કરતૂતો અંગે સજ્જડ પુરાવા સાથે 5 વાગે જનતાને માહિતગાર કરીશ એવી સીધી જ વાત છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે આપણે જોતા આવ્યા છે કે અત્યાર સુધી જિગ્નેશ મેવાણી છે, ચૈતર વસાવા છે, દરેક લોકો ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એટલે કે હર્ષ સંઘવી ઉપર ઘણા બધા સવાલો ઉભા કરતા હોય છે, ઘણા બધા આરોપો મૂક્યા હતા અને એવામાં હવે ગોપાલ ઇટાલિયા છે એમના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે કે પોલીસના પટ્ટા બાબતે સંસ્કારની વાતો કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરતૂતો અંગે સજ્જડ પુરાવા સાથે 5 વાગે જનતાને માહિતગાર કરીશ એવી સીધી જ વાત છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। આપણે જોયું હતું કે જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠાની અંદર જે દારૂ અને ડ્રગ્સ મળી રહ્યો છે એ વાતનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને પોલીસના પટ્ટા ઉતારી દેશે એવી વાત કરવામાં આવી હતી ને ત્યારથી જ સમગ્ર રાજકારણ ગરમાયું હતું। એ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીને જે નાયબ મુખ્યમંત્રી છે એમના દ્વારા જિગ્નેશ મેવાણી કે જે વડગામના ધારાસભ્ય છે કોંગ્રેસના એમને વળતો જવાબ આપવામાં આવ્યો હતો। એ બાદ પણ જિગ્નેશ મેવાણીએ પણ પાછો ક્યાંક ને ક્યાંક તેમને ચેલેન્જ આપી હતી, જવાબ આપ્યો હતો ને જે રીતે અત્યારે હાલ આરોપો પ્રત્યે આરોપો ચાલી રહ્યા છે એ બધાની વચ્ચે આપણે જોયું હતું કે જેટલા પણ પોલીસ પરિવારો છે એ લોકોમાં એક તરફ આક્રોશ જોવા મળી રહ્યો હતો ને બીજી બાજુ આજે થરાદની અંદર જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઘણા બધા કોંગ્રેસના નેતાઓ અને થરાદના લોકો આવ્યા હતા જે લોકોએ જિગ્નેશ મેવાણીને સપોર્ટ કર્યો હતો ને એ લોકો એમના સમર્થનમાં આવ્યા હતા। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાએ અહીં સીધું જ લખ્યું છે કે પોલીસના પટ્ટા બાબતે જે સંસ્કારની વાતો કરતા ગૃહમંત્રી સંઘવીની કરતૂતો અંગે ક્યાંક ને ક્યાંક આજે પુરાવાની સાથે ગોપાલ ઇટાલિયા એક મોટો ખુલાસો કરશે એવી વાત સીધી જ તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે અત્યારે હાલ જે રીતે રાજકારણ ગરમાયું છે ને એવામાં હવે જ્યારે ગોપાલ ઇટાલિયાને આ પોસ્ટ સામે આવી છે એના ઉપરથી પણ એવું લાગી રહ્યું છે કે ટૂંક જ સમયની અંદર ક્યાંક ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવીને લઈને કોઈક નવાજૂની કરી શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।